આ તરફ વડોદરામાં સિટી બસમાં આગ લાગવાનો બનાવ બન્યો। બસ સ્ટેન્ડમાં ઊભેલી બસમાં જ અચાનક આગ લાગી ગઈ। આગની ઘટનામાં જો કે કોઈ જાનહાનિ નથી થઈ। ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો છે। શોર્ટ સર્કિટથી બસમાં આગ લાગ્યાનું અનુમાન છે। સવાલ એ થઈ રહ્યો છે કે ગાડી ઊભેલી જ હતી તો પછી તેમાં શોર્ટ સર્કિટ થયો કઈ રીતે? આગની ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। જો કે આગ લાગતા એક સમયે અફરાતફરી જરૂર સર્જાઈ હતી। ફાયર બ્રિગેડને તુરંત જાણ કરવામાં આવી। ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે। આરોગ્ય કર્મચારીઓની હડતાલમાં હવે પોલીસ કડકાઈ આદરી રહી છે। મહિલા કર્મચારીઓને અડાલજ ઉતારી દેવાઈ હતી। ડિટેન કરેલી મહિલાઓને અધવચ્ચે જ ઉતારી દેવામાં આવી। મહિલાઓને રસ્તા વચ્ચે જ ઉતારી દેવાતા ભારે રોષ જોવા મળી રહ્યો છે। બીજા જિલ્લાઓમાંથી આવેલી મહિલાઓને રસ્તા વચ્ચે જ ઉતારી દેવામાં આવી હતી। અત્યારે ભરૂચમાં નર્મદા નદીના પાણીમાં એક ગાડી ફસાઈ હતી। કિનારા પર વિડીયો ઉતારવા માટે યુવકો આવ્યા હતા। ભરતીના પાણી વધતા કાર પાણીમાં ફસાઈ હતી। ગોલ્ડન બ્રિજના અંકલેશ્વર તરફના છેડે આ કાર ફસાઈ હતી। પાણીમાં ફસાયેલી કારને જોવા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। સદનસીબે ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ નથી થઈ। આ તરફ માલપુર લુણાવાડા હાઈવે પર એક ટ્રક બ્રિજ પરથી ખાબકી હતી। ટ્રક ચાલકે કાબુ ગુમાવતા ટ્રક બ્રિજ પરથી ખાબકી હતી। અરવલ્લીના સુનારિયા પાસેનો આ બનાવ છે। આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। 30 ફૂટ નીચે ટ્રક ખાબકતા ટ્રકનો કચરઘાણ વળ્યો હતો। સમગ્ર ઘટનામાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો છે। માલપુર લુણાવાડા સ્ટેટ હાઈવે પર એક આખી ટ્રક બ્રિજથી નીચે ખાબકી હતી। સુનારિયા પાસે હાઈવે છોડીને ટ્રક પુલમાં પડી હતી। પુલમાં ટ્રક ખાબકતા જે ડ્રાઈવર છે તે પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો હતો। 30 ફૂટ નીચે આ ટ્રક ખાબકતા ટ્રકનો કચરઘાણ વળ્યો છે। તો એસટી બસમાં ભાડા વધારા વચ્ચે મુસાફરોને હવે હાલાકી પડી રહી છે। બનાસકાંઠામાં એસટી બસને ધક્કો મારવા માટે લોકો મજબૂર બન્યા। ભાભર બસ સ્ટેન્ડમાં મુસાફરોએ બસને ધક્કા માર્યા હતા। સલામત સવારી એસટી અમારીની વાતો જાણે હવામાં જ જોવા મળી રહી છે, કારણ કે અહીંયા લોકોને તો બસને ધક્કા મારીને આ બસને ચાલુ કરવાની ફરજ પાડવામાં આવી રહી છે। આ તરફ તાપીમાં ઝૂંપડપટ્ટીમાં આગ બાદ કૌભાંડ ખુલી શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। ઝૂંપડાઓમાંથી ગેરકાયદે 24 જેટલા ગેસ સિલિન્ડર મળ્યા હતા। વ્યારાના કાનપુરા ખટાર ફળિયામાં આગ લાગવાનો બનાવ બન્યો હતો। ઝૂંપડાઓમાંથી મોટી સંખ્યામાં સિલિન્ડર મળતા અનેક સવાલ થઈ રહ્યા છે। ઝૂંપડપટ્ટીમાં આટલા સિલિન્ડર ક્યાંથી આવ્યા તે તપાસનો વિષય છે। ઝૂંપડપટ્ટીમાં ગેસ રિફિલિંગ થતું હોવાની પણ શક્યતાઓ નકારી શકાતી નથી। શાસ્ત્રીનગરના ગેટ નંબર 3 પાછળ ઝૂંપડાઓમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો। આગ બાદ ગેસના 5 સિલિન્ડર પણ ફાટ્યા હતા। આજરોજ આશરે 11-20 કલાકે ફાયર ડિપાર્ટમેન્ટને કોલ મળેલ કે કાનપુરા ખટારફળિયું વિસ્તારના મુસા રોડ પાસે શાસ્ત્રીનગર સોસાયટીના ગેટ નંબર 3ની પાછળના ભાગે ઝૂંપડાઓમાં આગ લાગેલ છે। જેની જાણ માહિતી મળતા અમે તુરંત જ પોતાના ફાયર સ્ટાફ સાથે અહીંયા ઘટના સ્થળ પર પહોંચેલ। અહીંયા આવીને અમે જોયેલ તો આગ લાગેલી વધારે આગ થોડીક પ્રસરી હતી। આગ પર કાબુ આશરે 1.5 કલાક જેટલા મહેનત બાદ અમે આગ પર કાબુ મેળવેલ છે। ઝૂંપડા સળગતા અમે બચાવેલ છે। એમાં આશરે 4 થી 5 એવું કહેવાય છે ગેસના બાટલા અંદર 24 હતા, એમાંથી 4 થી 5 ગેસના બાટલા બ્લાસ્ટ થયેલ છે અને બીજા બાટલા જે ગેસના હતા જેને કુલિંગ કરી અને તાત્કાલિક ધોરણે અમે બહાર કાઢેલ છે। સાગર મોદી પોરબંદર શહેરના ભાજપ પ્રમુખ બન્યા છે। પ્રદેશ ચૂંટણી અધિકારીએ સાગર મોદીની નિમણૂક કરી। શહેર યુવા ભાજપના પૂર્વ પ્રમુખ છે સાગર મોદી।
જિલ્લા ભાજપ પ્રમુખનું નામ હવે ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે. પોરબંદર શહેરને નવા પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના મળ્યા છે. સાગર મોદી તેમનું નામ છે. હવે જિલ્લા પ્રમુખ પણ ટૂંક જ સમયમાં મળી જશે. તેમનું નામ પણ ટૂંક જ સમયમાં જાહેર થઈ શકે છે. નેશનલ હાઈવે પર ટોલ ટેક્સમાં ₹5 થી ₹25 સુધીનો વધારો ઝીંકાયો છે. પાલનપુર હાઈવે પરના ખેમાણા ટોલ પ્લાઝા પર ટેક્સ વધારાયો છે, જે 1 એપ્રિલથી લાગુ થઈ જશે. કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલા ટોલ ટેક્સ વધારાની સીધી અસર વાહન ચાલકોના કિસ્સા પર જોવા મળશે. ત્યારે સરકારના નિર્ણયને લઈ સંદેશ ન્યૂઝની ટીમે પાલનપુરના ખેમાણા ટોલનાકા પરથી પસાર થતા વાહન ચાલકો સાથે વાતચીત કરી હતી, જેમાં વાહન ચાલકોએ સરકારના આ નિર્ણય પરત ખેંચે તેવી તેઓ માંગ કરી રહ્યા છે. તો કેટલાક વાહન ચાલકોએ તો આ નિર્ણય વિરુદ્ધ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી. ટેક્સ ચૂકવવામાં આવે છે, પણ સરકાર ખરેખર આ ગાડી ખરીદતી વખતે પણ ટેક્સ લે છે અને હવે નવું લાયા છે ટોલ ટેક્સમાં. ટોલ ટેક્સમાં આટલા દિવસ ₹2490 લેતી હતી અને હવે ₹2580 લે, એટલે દર મહિને અમારે ₹90 વધારે ચૂકવવા પડે છે. એક ટ્રીપમાં અમારે 1 મહિનાના પાસમાં અમારે 50 ટ્રીપો થતી હતી અને હાલ આ 50 ટ્રીપોમાં અમારે ₹90 વધારે ચૂકવવા પડે છે. સરકાર માત્ર લુખા વચનો આપી અને મોટા ફંક્શનો કરી અને પોતાની તિજોરી ખલાસ થઈ ગઈ છે. તિજોરીમાં અત્યારે પૈસા નથી, ત્યારે આવા કમરતોડ અત્યારે જે ભાવ વધારો કરી અને જે વેપારી અને જે વાહન ચાલકો ઉપર જે રીતે ટેક્સ નાખવામાં આવ્યો છે એ આમ પ્રજા એનો સખત વિરોધ કરી રહી છે. અમે પણ પોતે વાહન ચાલક તરીકે વિરોધ કરી રહ્યા છીએ અને સરકારે આ નિર્ણય પાછો ખેંચવો જોઈએ, નહીંતર અમે એના માટે ઉગ્ર આંદોલન કરીશું. રેગ્યુલર હોય સરકારે ખરેખર તો ધીરે ટોલના ટાઈમ પટી જવા છે તો ટોલ ઓછો કરવો જોઈએ અથવા ટોલ નાબૂદ કરવો જોઈએ. તો છતાં પણ દર વર્ષે એનો ટોલનો ભાવ વધારો કરતા રહે. જે અત્યારે જે નાની ગાડીઓ, હવે ગાડીઓની સંખ્યા પણ વધી છે તો સરકારને આવક તો વધારે થાય જ છે. તો એ પ્રમાણે સરકારે ખરેખર જે આ ટોલ ટેક્સ છે એ ધીરે ઓછો કરી નાના વાહનોને તો ખરેખર રાહત આપવી જોઈએ. આ સિવાય પણ ધારો કે મોટા જે કોમર્શિયલ વ્હીકલો છે એમની ઉપર તો પણ જ્યારે એ લોકો તો ખૂબ ગુનો કર્યો હોય એ રીતે એમની ઉપર તો ખૂબ જ વધારો भी लगेगा. कुछ बचता तो है नहीं और भाई मजबूरी है हमारी, तो गाड़ी ले रखी, कहाँ लेके जाए इसको. क्या आपको भाई सरकार भाई कम करे या इसको भाई असल तो जड़ से उठा दे, जड़ से नहीं उठा तो कम से कम कर दे. भाई हमारा भी गुजारा हो जाए, बच्चे पढ़ ले, लेकिन हमारा भी गुजारा नहीं हो रहा वैसे. તમે ગુજરાતી છો, ગુજરાતમાં ટોલ મુક્તિ છે, પરંતુ જો તમે નેશનલ હાઈવે પરથી પસાર થવાના છો તો નેશનલ હાઈવે પર 1 એપ્રિલથી ટોલ ટેક્સમાં ભાવમાં વધારો ઝીંકાયો છે. નોટિફિકેશન જાહેર થઈ ગયું છે. નેશનલ હાઈવે પરથી જે વાહનો પસાર થઈ રહ્યા છે તે વાહનોના ભાવ વધારો કરવામાં આવ્યો છે. ટેક્સની અંદર 5 થી 15 રૂપિયા જેટલો ભાવ વધારો છે તે કરવામાં આવ્યો છે અને આ ભાવ વધારો છે તે 1 એપ્રિલથી લાગુ થવા જઈ રહ્યો છે. જે પ્રકારે આ ભાવ વધારો ઝીંકાયો છે ને તેને જ લઈને સંદેશ ન્યૂઝ દ્વારા પાલનપુર નજીક આવેલા ખેમણા ટોલ નાકા પરથી પસાર થતા જે વાહન ચાલકો છે તેમની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો હતો અને આ પ્રતિક્રિયા જાણતી સમયે જે વાહન ચાલકો છે તે વાહન ચાલકો કહી રહ્યા છે કે સરકાર દ્વારા આ નિર્ણય છે તે પરત ખેંચવામાં આવે. વાહન ચાલકો છે તે વાહન ચાલકો નેશનલ હાઈવે પરથી પસાર થતી સમયે જે ટોલ આપી રહ્યા છે તે ટોલ વાહન ચાલકોને મોંઘો તો પડી જ રહ્યો છે, પરંતુ હજુ પણ સરકાર આ ટોલમાં વધારો કરવા જઈ રહી છે. ટોલનો જે ટેક્સ છે તે જાહેર કરી દીધો છે અને 1 એપ્રિલથી આ ટેક્સ જે લાગુ થવા જઈ રહ્યો છે, ત્યારે અત્યારે તો વાહન ચાલકો છે તે મૂંઝવણમાં મુકાયા છે અને સરકાર દ્વારા આ નિર્ણય પરત ખેંચાય તેવી અત્યારે તો વાહન ચાલકો છે તે માંગ કરતા જોવા મળી રહ્યા છે. ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા. તરફ ડીસાના જૂના ડીસામાં પ્રાણી સંગ્રહાલયનો વિરોધ થઈ રહ્યો છે. પ્રાણી સંગ્રહાલયનો ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે. તેમણે કહ્યું છે કે વર્ષોથી રહેતા લોકોના મકાન અહીં ઝૂ આવવાથી, પ્રાણી સંગ્રહાલય આવવાથી હટશે અને તેનો જ વિરોધ થઈ રહ્યો છે. કાંકરેજના એમએલએ અમરત ઠાકોરે પણ ગ્રામજનો સાથે બેઠક કરી સરકાર અને કોર્ટ સુધી લડત આપવાની તેમણે ખાતરી આપી છે. હવે અમને ઘર ખાલી કરાવી અમારે કે ડેરા લઈને નાખવા, મજૂરી કરીને પેટ ભરો છે. કોઈ જમીનથી જાગીરથી ગામમાં શેમમાં ખેતરથી ગામમાં કરતા નથી સાહેબ. અમારે જવું જ બાજુ. હવે આ જંગલ બને છે તો અમે જ્યાં બાળ બચ્ચા લઈ જાય કેમના કેમના જવું કહો. અને અમારે આ જંગલ છોડીને જવું અમે મારા કે જોની જૂના ડીસા નવાપુરા વિસ્તારમાં અહીંયા સૌ પરિવારો છે એમની વચ્ચે આવીને થોડીક એમની જે કંઈ નાની મોટી વાતો તે સાંભળી છે.
થોડીક એવી વાત પણ મળી છે કે પ્રાણી સંગ્રહાલય માટે થઈને અહીંયા 500 ઘરની વસાહતને કંઈક નોટિસ આપી અને તોડી નાખે કે અન્યત્ર ખસેડવા માટેની કોઈ નિમ્ન કક્ષાની રાજનીતિ થતી હોય એવી દિશાની અંદર જણાઈ આવે છે. પણ હું ટીવી મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે ઇન્દિરા ગાંધીએ આપેલી આ વસાહત છે, આ વસાહત ઉપર કોઈની હથોડી પણ અમે નહીં ચાલવા દઈએ. આ વસાહતોના રક્ષણ માટે કોંગ્રેસ પક્ષ હર હંમેશ એમની પડખે ઊભો રહ્યો છે. આ તરફ સુરતમાં શુગર ફેક્ટરી અને ખેડૂતો વચ્ચે વિવાદ બાદ નિર્ણય લેવાયો છે. સંઘ દ્વારા ઓક્ટોબરમાં જ શેરડી રોપાણ કરવાની સૂચના આપવામાં આવી છે. સહકારી ધોરણે ચાલતી શુગર મિલ માટે એક જ સમય રહેશે. પહેલા મિલો દ્વારા પોતપોતાની રીતે રોપાણ થતું હતું. જે રીતે વાવેતરની પેટર્ન સપ્ટેમ્બરમાં રોપાણને કારણે સભાઈ છે કે ઉનાળાના ચાસ પાડી દેવાના અને એની પર જે રીતે દવાઓનો છંટાવ અને એને કારણે ખાસ કરી નિદામણ નાશક દવાના વપરાશને કારણે જમીન નિર્જીવ બની હતી. ખેડૂતોની ખૂબ જ મોટી લાગણી હતી કે વાવેતર ઓક્ટોબર મહિનામાં કરવામાં આવે. એના અનુસંધાનમાં ખાણ ઉદ્યોગ સંઘની મિટિંગમાં આવનારા દિવસોમાં જે રોપાણ છે ઓક્ટોબરમાં કરવાની નક્કી કરવામાં આવ્યું છે. ખૂબ જ ધન્યવાદને પાત્ર છે. જામનગરમાં શાકભાજી પકવતા ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા તેઓની સ્થિતિ કફોડી બની છે. ખેડૂતોની ઉપજના ભાવ દિવસે ને દિવસે ગગડતા જાય છે, જેના કારણે ખેતરોમાં તૈયાર થયેલો પાક યાર્ડ સુધી પહોંચાડવામાં જ ભારે હાલાકી ભોગવવામાં આવે છે. ત્યારે સરકાર દ્વારા શાકભાજીના પોષણક્ષમ ભાવ નક્કી કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે. વર્ષે જોઈને તો હાલત બહુ ખરાબ છે કે ખાસ કરીને બકાલાને, અને હું બકાલા સાથે જોડાયેલો છું. તો બકાલાનો પોષણક્ષમ ક્યારેય ભાવ હોત છે નથી હોતો એવું બન્યા રાખે છે. પણ આ વખતે તો દિવાળી પછી તો હાવ હાલત ખરાબ છે કે કોઈ હિસાબે પોહાય એમ જ નથી, ઉતારવું નથી પોહાતું. પણ છતાંય અમે ઉતાર્યા રાખીએ. ઉતારીને બજારમાં લઈ જાય તો વેપારી એટલે મતલબ દલાલ અમને ના પાડે કે તમે લઈ આવો નહીં, કે અહીંયા વેચાતું નથી. અને કદાચ અમે 2 કલાક પછી જો એ જ માલ બજારમાં લેવા જાય તો 20 રૂપિયા કે 25 રૂપિયા કિલો વેચાતો હોય અને અમારો કોઈ લેવા ધણી ના હોય, તો આમાં કાંઈ અમને તો પોહાતું નથી. ટમેટીની કોઈ બજાર મળતી નથી, રીંગણાની કોઈ બજાર મળતી નથી. હાલમાં યાર્ડમાં 3 રૂપિયા કિલો વેચાય છે. તો એના બજાર ભાવ કંઈક જો વધારે કરી દઈએ તો અમારી રોજીરોટી આગળ હાલે. અમે 5 જણા ઘરના સભ્ય છીએ, બધા ખેતી સાથે જોડાયેલા છીએ. તો અમારી રોજીરોટી આગળ હાલે એવું કંઈક સરકારશ્રી કરી દે અને વધારાના ભાવ માટે કંઈક ટેકાના ભાવ કરી દે તો આગળ હાલે અને કોઈક નવું વાવેતર કરી શકીએ, પાછી ખેતીને ટકાવી શકીએ એવું સરકારશ્રી કંઈક કરી આપે. અમારી સમસ્યા એવી છે કે કાંઈ ભાવ પોષણ મળતા નથી. અમે ટમેટી વાવી છે, મરચી વાવી છે, રીંગણી વાવી છે. હવે એના અત્યારે ભાવ 2 રૂપિયા 3 રૂપિયા એવા ભાવ મળે છે. તો મજૂરની દાળી 300 રૂપિયા 400 રૂપિયા દેવા પડે છે. હવે એમની અંદર અમારું આજીવિકા કેમ હલાવી? પણ અમે ખુદ મહેનત કરીએ તો અમને કાંઈ વળતું નથી. અમારા છોકરાઓને ભણાવી નથી શકતા, અમે કાંઈ વ્યવહાર નથી કરી શકતા. બિયારણ લેવા જાય તો બિયારણના ભાવ એટલા બધા હોય છે કે જેથી કરીને અમારે મોંઘવા એટલા બધા હોય છે કે અમે લઈ ના શકીએ. પણ છતાં એમ થાય કે આમાંથી લેશું તો હજી કાંઈક થશે, ઉમાંથી લેશું તો કાંઈક થશે, થતું નથી. સોસ લેવા જાય બજારમાં તો 150 રૂપિયાનો શીશો મળે, આમાં ટમેટા વેચવા જાય તો 3 રૂપિયાનો કિલો વેચાય. તરફ દ્વારકા જિલ્લામાં સાયબર ક્રાઇમની ઘટનામાં પોલીસે 8 આરોપીઓની ધરપકડ કરી તેમજ સાયબર ક્રાઇમે તેમની પાસેથી 8 મોબાઈલ અને રાઉટર તેમજ વાઈફાઈ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓએ ગુજરાતી ખ્યાતનામ મહિલા કલાકારના અશ્લીલ વિડીયો વાયરલ કર્યા હતા. જે મામલે પોલીસે કાર્યવાહી કરતા 8 આરોપીઓને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે. અલગ અલગ 3 થી 4 ટીમ બનાવી રાજ્યભરની અંદરથી આવા તમામ ફેક એકાઉન્ટ બનાવી અશ્લીલ વિડીયો અપલોડ કરનારા ઈસમોને શોધી કાઢવા માટે એક ઇન્વેસ્ટિગેશન ચાલુ કરેલું, જેના અનુસંધાનમાં અત્યાર સુધીમાં આવા 8 આરોપીને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા પકડી પાડવામાં આવેલા છે. વલસાડમાં કરોડોની સિગારેટના લૂંટનો આરોપી ઝડપાયો છે. આરોપી હેમરાજ ઝાલાની મધ્યપ્રદેશના દેવાસથી ધરપકડ કરાઈ. આરોપી મધ્યપ્રદેશની કુખ્યાત કંજર ગેંગનો સાગરીત છે. 4 વર્ષથી વલસાડ પોલીસને તે હાથતાળી આપતો હતો. 2021માં ડુંગરી નજીક નેશનલ હાઈવે પર તેણે લૂંટ ચલાવી હતી.
તરફ નવસારી એલસીબીની ટીમને આંતરરાજ્ય ગેંગને પકડવામાં મોટી સફળતા મળી છે. ત્યારે એલસીબીએ 3 દિવસ મુંબઈ નજીક ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં આંતરરાજ્ય ગુનાઓ કરતી ઈરાની ગેંગને દબોચી દેવામાં આવી. આ ગેંગ રાહદારીઓને છેતરી સોનાના દાગીના ઉતરાવી લેવામાં માહિર હતી. જ્યારે ગેંગ પકડાતા ગુજરાત અને મહારાષ્ટ્રના 14 ગુના ઉકેલાયા છે. આરોપીઓ દ્વારા પોલીસની ઓળખાણ આપીને રસ્તા ઉપર જતી મહિલાઓને પોતાના સોના સુરક્ષિત રાખવાનું આશ્વાસન આપીને એ સોનાની ચોરી કરવામાં આવ્યું હતું. તે બંને ઓફેન્સીસની ઇન્વેસ્ટિગેશન ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી અને નવસારી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ બંને ઓફેન્સીસના 2 આરોપીઓ બાદશાહ ખાન અને અયુબ ભૂરા શેખ એ બંનેની એમ્બે વેલી પૂનાથી ધરપકડ કરવામાં આવી છે. તેમને આ ધરપકડનું ઓપરેશનની અંદર નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને થાને સિટી ક્રાઇમ બ્રાન્ચનું આ જોઈન્ટ ઓપરેશન હતું. સુરતમાં માથાભારે શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેવું શહેર પોલીસે કહ્યું છે. 4 માથાભારે શખ્સો સામે તડીપારની કાર્યવાહી કરવામાં આવી. કિરીટ કુમાર ઉર્ફે કિશન રાણા, બંટી રાણા તડીપાર, જ્યારે રવિ ઉર્ફે રાહુલ રમેશ રાણા, અભિષેક રાણાને પણ તડીપાર કરાયા છે. મહિધરપુરા પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી. તરફ ઊંઝામાં અમરતજીની હત્યાના આરોપીઓ ન પકડાતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. અમરતજી નામના વ્યક્તિની તેમના ખેતરમાં હત્યા થઈ હતી, જેને લઈ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પરંતુ 5 દિવસ વીતવા છતાં આરોપીઓ ન પકડાતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. તરફ અમદાવાદના બોપલ વિસ્તારમાં ગુડી પડવાની ઉજવણી કરવામાં આવી. મરાઠી ભાઈ બહેનો ગુડી પડવાની ઉજવણી કરતા જોવા મળ્યા. મહારાષ્ટ્રીયન નૃત્ય સાથે ગુડી પડવાની ઉજવણી કરવામાં આવી. ચૈત્ર સુદ એકમ એટલે ગુડી પડવાનો પાવન પર્વ. આજે મહારાષ્ટ્રીયનના નવા વર્ષની શરૂઆત થાય છે, ત્યારે ઉત્સાહભેર આ દિવસની આ તિથિની ઉજવણી કરવામાં આવી. ચૈત્ર સુદ એકમ એટલે ગુડી પડવો મહારાષ્ટ્રીયન સમાજમાં આજના દિવસે નવા વર્ષ તરીકે ઉજવાતો હોય છે અને બહેનો અમદાવાદમાં વિશેષ રીતે મહારાષ્ટ્રીયન વેશભૂષા સાથે તમામ લોકો અહીંયા ગુડી પડવાની પૂજા સાથે અહીંયા નૃત્ય જે કરી રહી છે અને સાથે ગુડી પડવાના પર્વની ઉજવણી પણ કરી રહી છે. અમદાવાદના બોપલ ખાતે આવેલા વિસ્તારમાં ગુડી પડવાની ભવ્યથી ભવ્ય ઉજવણી છે તે કરવામાં આવી રહી છે. કેટલીક મહારાષ્ટ્રીયન બહેનો છે એમની સાથે જ વાત કરીએ. આજના દિવસનું ગુડી પડવાનું કેટલું મહત્વ રહેલું છે તમારા માટે? આજે અમારું મરાઠીનું નવો વર્ષ ગણાય છે. હું બધાને એવું કહેવા માંગીશ કે બધા સાથે મળીને ગુડીની સ્થાપના કરવી જોઈએ. બધા એકતા અને પ્રતીક છે. હું બધાને કહેવા માંગુ છું કે હેપી ગુડી પાડવા. જરૂર. આજના દિવસની ઉજવણી નવા વર્ષની શરૂઆત કરી રહ્યા છો, કેટલી ખુશી છે? બહુ જ ખુશી, બહુ જ ખુશી. નવું વર્ષ છે. હેપી ગુડી પાડવા, હેપી ન્યૂ યર એન્ડ હેપી નવરાત્રી. જરૂર. એટલે નવરાત્રીની સાથે ગુડી પડવાની પણ ઉજવણી છે તે કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન બહેનો ભેગી થઈને ગુડી પડવાની ઉજવણી છે તે કરતી આ નજરે પડી રહી છે અને મોટી સંખ્યામાં એક ઉત્સાહ સાથે ગુડી પડવાની પણ ઉજવણી છે તે કરવામાં આવતી હોય છે. અને અમદાવાદમાં દર વર્ષે મહારાષ્ટ્રીયન વેશભૂષા સાથે મહારાષ્ટ્રીયન બહેનો પરિવાર સાથે ગુડી પડવાની નવા વર્ષની શરૂઆત કરે છે. કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તરફ ખેરાલુમાં વીએચપી બજરંગ દળનો ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ યોજાયો. વીએચપી બજરંગ દળના કાર્યકરોની મોટી સંખ્યામાં તેમાં હાજરી જોવા મળી. બજરંગ દળના 500 કાર્યકરોએ ત્રિશુલ દીક્ષા લીધી હતી. ખોખરવાડા આંબલી ચોટા વિસ્તારમાં શૌર્ય યાત્રા પણ નીકાળવામાં આવી હતી. ત્રિભુવન સહકારી યુનિવર્સિટી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઇફકો ચેરમેન દિલીપ સંઘાણીએ આ નિર્ણયને આવકાર્યો છે. ત્રિભુવન સહકારી યુનિવર્સિટી બિલનું સ્વાગત કરવામાં આવે છે. બિલ ગ્રામીણ અર્થતંત્રને રોજગાર આપશે તેવું દિલીપ સંઘાણીનું કહેવું છે. व्यावसायिक विकास पण थशे तेवुं पण तेमनुं कहेवुं छे। सहकारिता के अग्रिम विकास के लिए एक ऐतिहासिक कदम त्रिभुवन सहकारी विश्वविद्यालय 2025 की सराहना करता हूँ। इस विश्वविद्यालय की स्थापना से
सहकारी क्षेत्र में एक नई क्रांति आएगी। माननीय प्रधानमंत्री जी का व माननीय गृह मंत्री एवं सहकारिता मंत्री अमित शाह जी का सराहनीय प्रयास का पुनः मैं स्वागत करता हूँ। यह विधेयक सहकारी क्षेत्र में उच्च शिक्षा, अनुसंधान और नवाचार को बढ़ावा देने की दिशा में एक ऐतिहासिक पहल है। यह कदम नई पीढ़ी को सहकारिता के मूल्यों से जोड़कर आत्मनिर्भर भारत की दिशा में योगदान देगा। રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં અસ્મિતા ખેલો ઇન્ડિયા વૂશુ લીગનું આયોજન કરાયું છે। ત્યારે તારીખ 3 થી 7 એપ્રિલના રોજ રાષ્ટ્રીય કક્ષા યુનિવર્સિટીમાં આ લીગ યોજાશે, જેમાં દેશભરની 500થી વધુ મહિલાઓ ભાગ લેશે। જ્યારે આ લીગમાં વિવિધ વય અને શ્રેણીઓમાં કુલ 29 ઇવેન્ટનું આયોજન થશે। આ લીગ ખેલો ઇન્ડિયા અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સહયોગથી યોજાઈ રહી છે, જેમાં સુવર્ણચંદ્રક, રજતચંદ્રક તેમજ કાંસ્યચંદ્રક સહિત બાકીના ટોચના 8 ખેલાડીઓને રોકડ પુરસ્કાર આપવામાં આવશે। इंडिया एंड राष्ट्रीय रक्षा यूनिवर्सिटी कोलैबोरेट करके टूर्नामेंट ऑर्गेनाइज कर रहे हैं, जिसमें हम लोगों ने पूरे इंडिया से 22 से 26 स्टेट्स इसमें पार्टिसिपेट करेंगे और 450 से 500 पार्टिसिपेशन इसमें आएगा। वुशु लीग होने वाली है अगले हफ्ते, ये इस हफ्ते। वहाँ पे हम स्कूल ऑफ फिजिकल एजुकेशन स्पोर्ट्स के द्वारा और बीको के द्वारा हमारे पास एक ह्यूमन परफॉर्मेंस लैब है दैट हैज़ बीन नेशनली और इंटरनेशनली रिकग्नाइज्ड कि जो भी इक्विपमेंट्स है वो सबसे सर्वश्रेष्ठ बेस्ट है। तो जो भी महिला आएंगे 400 से 500 बच्चे जो परफॉर्म करने वाले हैं, वहाँ पे हम अपना फिजिकल और फिजियोलॉजिकल असेसमेंट करने वाले हैं। जरा पोरबंदરના સાંસદ મનસુખ માંડવિયાએ તેમના મત વિસ્તારની 4 નગરપાલિકાના સદસ્યો સાથે મુલાકાત કરી અને જેતપુર ડાઇંગ અને જેતપુર પ્રિન્ટિંગ એસોસિએશન તેમજ ચેમ્બર ઓફ કોમર્સે ટોલ નાકાને લઈ રજૂઆત કરી હતી, જેમાં જેતપુર ટોલ પ્લાઝા દ્વારા જેતપુરથી રાજકોટ જવાના 10 ને બદલે 20 રૂપિયા અને પરત આવવાના 35 રૂપિયા નખાતા ગામ લોકોમાં રોષ ફેલાયો હતો। ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાને આવેદન આપ્યું છે ટોલ નાકા બાબતનું, જે પીઠડીયા ટોલ નાકાનો આપણો ભાવ વધારો લોકલનો કર્યો છે એ પાછો હટાવવા માટે અમે રજૂઆત કરી અને સાહેબે તરત જ ઉપર ઓથોરિટીને, નેશનલ ઓથોરિટીને ફોન કરીને કહી દીધું કે ભાઈ તમે એને કહો, મંત્રી સાહેબનો આમાં પૂરેપૂરું દબાણ છે અને જે જેતપુર તાલુકાનો જે પહેલાંનો જૂનો ભાવ છે એ જ કરી દે અને મને 4-5 દીમાં પાસે જણાવે। પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ પોરબંદર એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ સાથે બેઠક યોજી, જેમાં આગામી દિવસોમાં પોરબંદર એરપોર્ટને વિકસિત કરવા માટે વધુ કનેક્ટિવિટી મળે તે માટે ચર્ચાઓ કરવામાં આવી હતી। આ બેઠકમાં મનસુખ માંડવિયા, ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ અને વહીવટીતંત્રના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। બોટાદમાં આધ્યાત્મિક કમલમના નામે ભાજપ કાર્યાલય બનાવવાની શરૂઆત કરવામાં આવી છે, જેમાં પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના હસ્તે ભૂમિપૂજન કરાયું। આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી નીમુબેન બામભણિયાથી લઈને ભાજપના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ હાજરી આપી હતી। આજે બોટાદ મુકામે આધ્યાત્મિક કમલમ કાર્યાલયનો ખાતમુહૂર્તનો શરૂઆત કરવામાં આવી। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા અને પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ સાહેબ દ્વારા 700 જિલ્લાની અંદર કમલમ કાર્યાલય બનાવવા માટેનું આહ્વાન કરવામાં આવ્યું હતું, શરૂઆત કરવામાં આવી હતી। ગુજરાતમાં પણ એના અનુસંધાને તમામ જિલ્લાઓમાં કાર્યાલય એક તો પૂર્ણ થયા છે અથવા તો એનો ખાતમુહૂર્ત થઈ ગયો છે અથવા કેટલાકનું બાંધકામ ચાલુ છે। આવનારા દિવાળી પહેલાં ગુજરાતના તમામ જિલ્લા અને શહેરોમાં પોતાના કાર્યાલય હશે, વિશાળ કાર્યાલય હશે। ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ શ્રી CR પાટીલ તેમજ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીના હસ્તે અને બોટાદ જિલ્લામાં આવેલ તમામ ધાર્મિક સ્થળોના સંતો મહંતોની ઉપસ્થિતિમાં લગભગ 2000 જેટલા કાર્યકર્તાઓની હાજરીમાં અને ખૂબ અદ્યતન, એટલે કે આપણો એક તો જિલ્લો જાણે ધાર્મિક જિલ્લો છે, એટલે આધ્યાત્મિક કમલમના નામે અને આ કમલમ જે કાર્યાલય બનશે તેમાં ખૂબ સરસ બધી વ્યવસ્થાઓ છે। ઉનાળાના વેકેશનમાં AMC સ્કૂલના વિદ્યાર્થીઓ ગાંધી આશ્રમમાં લોક ગાઈડની ભૂમિકામાં જોવા મળશે। તાજેતરમાં જ PM નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનાવવા માટેનું સૂચન ગાંધી આશ્રમમાંથી કર્યું હતું
જેને અનુસરીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ એએમસી સ્કૂલના વિદ્યાર્થીઓને ગાંધીજી તેમજ ગાંધી આશ્રમ વિશેની માહિતીની ખાસ ટ્રેનિંગ આપી હતી, જેના ભાગરૂપે 100થી વધુ વિદ્યાર્થીઓની લોક ગાઈડ તરીકે પસંદગી કરવામાં આવી છે. આગામી સમયમાં જે 25મી એપ્રિલ પછી જ્યારે પરીક્ષાઓ સમાપ્ત થશે તે પછી વિદ્યાર્થીઓ ત્યાં આગળ જે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આત્મનિર્ભર ભારત અને પોતાની કારકિર્દીમાં પણ આ એક ખૂબ જ ઉપયોગ થાય તેના માટે બેસ્ટ લોકગાઈડ બને તેવું આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આહવાન કર્યું હતું. તેને એક કહેવાય ને કે આગળ ધપાવતા એક આયોજન કરવામાં આવેલું છે અને જે મહાત્મા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા જે વિદ્યાર્થીઓને ત્યાં આગળ 25મી એપ્રિલ પછી એટલે કે ઉનાળાના વેકેશનમાં વિદ્યાર્થીઓ ત્યાં આગળ સિલેક્ટ કરવામાં આવશે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં ભવ્ય એસ્ટ્રો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ગુજરાતમાંથી જ્યોતિષશાસ્ત્રના અને વાસ્તુશાસ્ત્રના નિષ્ણાતો આવ્યા હતા અને તેમણે લોકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કેમ્પમાં વાસ્તુની તમામ વસ્તુઓ સાથે જ વિવિધ ગ્રહોના સ્ટોન અને ક્રિસ્ટલ સહિતની વસ્તુઓના વેચાણ માટેના સ્ટોલ ઊભા કરાયા હતા. एस्ट्रोलॉजी बहुत पुरानी विद्या है और यहाँ जो आयोजन किया जा रहा है ये जो आज दिवस है वो ज्योतिष दिवस है. यहाँ काफ़ी ज्योतिष आए और उनसे आदमियों ने लाभ भी लिया है. शनि इस समय जैसा आया है गोचर में तो उसमें जैसा भूकंप वगैरह या आपदा वगैरह ये आ सकती हैं और ऐसा अभी 2-4 दिन पहले म्यांमार और बैंकॉक में हुआ भी है. સરકારી કચેરીઓ, વિભાગો, અધિકારીગણ, કર્મચારીગણ સહિત અબાલવૃદ્ધ તમામ નાગરિકો તેઓના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બને અને સ્વસ્થ ગુજરાત, સમૃદ્ધ ગુજરાતનું સ્વપ્ન સાકાર કરે તે માટે અનેકવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સન્ડે ઓન સાયકલના કાર્યક્રમ થકી નાગરિકો સાયકલ ચલાવવા પ્રત્યે ઉત્સાહિત થાય તેવું આયોજન જૂનાગઢમાં કરાયું. આજરોજ જૂનાગઢમાં ગિરનાર દરવાજાથી ભવના તળેટી દામોદર કુંડ સુધી સાયકલ રેલી યોજાઈ હતી, જેમાં કેન્દ્રીય મંત્રીશ્રી સાથે અનેક લોકો જોડાયા હતા. આ અભિયાનમાં અબાલવૃદ્ધ સર્વે નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા. મોદીજીની ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને આગળ વધારવા માટે દરેક સન્ડે સાયકલનો કાર્યક્રમ યોજાય છે. સન્ડે ઓન સાયકલ સમગ્ર દેશમાં એક મૂવમેન્ટ બની ચૂકી છે. આજે 5000થી વધારે સ્થાનો પર દેશના યુવક બહેનો અને મોટી ઉંમરના લોકોએ પણ સાયકલિંગ કરીને ફિટ ઇન્ડિયા માટે થઈને સંદેશો આપ્યો છે. ઓબેસિટીમાંથી મુક્તિ મેળવવા માટે પણ સાયકલિંગ એ બેસ્ટ માધ્યમ છે. ગિરનાર તળેટી છે, અહીંયા ફિટ ઇન્ડિયા ફિટના દિવસે હજારો લોકોએ સાયકલિંગ સ્પર્ધામાં પાર્ટિસિપેટ કરેલું છે અને પોતાની ફિટનેસને બતાવી છે. આજે જે સાયકલિંગ કરેલું છે એ દર્શાવે છે કે સાયકલિંગ તમારે રોજ કરવું જોઈએ. રોજબરોજની દિનચર્યામાં જો તમે સાયકલિંગ એડ કરો તો તમે ફિટ પણ રહી શકો પ્લસ પોલ્યુશન્સને પણ કંટ્રોલ કરી શકો. મહીસાગર જિલ્લામાં આરએસએસ દ્વારા પથ સંચલન કરવામાં આવ્યું. જિલ્લાના મુખ્ય લુણાવાડા ખાતે સંઘ દ્વારા પથ સંચલન કરાયું. હિન્દુ નવવર્ષ તેમજ ભગવા ધ્વજનું પૂજન કરવામાં આવ્યું. સંઘના સ્થાપક ડૉક્ટર કેશવરાવ બલિરાવ હેડગેવારના જન્મદિવસે તેમને યાદ કરવામાં આવ્યા. જિલ્લા સંઘ સંચાલક અને સ્વયંસેવકો પથ સંચલનમાં જોડાયા.